નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત। સુરતના સરથાણા વિસ્તારના વ્રજરાજ રેસીડેન્સીમાં ફાયરિંગની ચકચારી ભરી ઘટના સામે આવી, પોલીસની ત્વરિત કાર્યવાહી। સુરતના સરથાણા વિસ્તારના વ્રજરાજ રેસીડેન્સીમાં ફાયરિંગની એક ગંભીર ઘટના બની છે, જેની સમગ્ર કથાનક સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના સ્થાનિકોમાં ભારે ભય ફેલાવનારી બની છે। વૃત્ત અનુસાર સોસાયટીમાં કાર લઈને આવેલા એક શખ્સે રોજ ફાળવવા માટે તે પોતાની કારમાંથી ફાયરિંગ કર્યું। શખ્સ પ્રથમ કાર લઈને સોસાયટીમાં પ્રવેશ્યો, ત્યારબાદ તેણે પોતાની કાર રિવર્સમાં ચલાવી બાદમાં બહાર બેઠેલા સ્થાનિકો લોકો સાથે થોડું વાતચીત કરી અને ફટાફટ ગોળીબાર શરૂ કર્યો। આ અચાનક બનેલી ફાયરિંગની ઘટનાએ ત્યાં જ હાજર રહેલા લોકોને ભારે દશેહાતમાં મૂક્યા હતા। ફાયરિંગ થતાં સોસાયટીના લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો। લોકો પહેલીવારમાં તો સમજી નહોતા શક્યા કે આ ફાયરિંગ શેના માટે કરવામાં આવ્યું છે। આ ઘટનાએ સમગ્ર સોસાયટીના રહેવાસીઓને ચિંતામાં મૂકી દીધા। ફાયરિંગની જાણ થતાં જ સરથાણા પોલીસ દોડી આવી અને તરત જ તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજના આધારે ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો। ફિલહાલ પોલીસ આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરી રહી છે। શું આ કોઈ અંગત રંજિશ હતી કે પછી માત્ર લોકોમાં ભય ફેલાવવા માટે કરવામાં આવેલો પ્રયત્ન હતો, તે અંગે પૂછપરછ ચાલી રહી છે। સોસાયટીના સ્થાનિક લોકોને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। સરથાણા પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ઝડપી લેવાયો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પોલીસે લોકોને શાંતિપૂર્ણ રહેવા અને પરિસ્થિતિ કાબૂમાં હોવાનું આશ્વાસન આપ્યું છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।